સાબરકાંઠાના ઈડરમાં મેઘરાજાએ સટાસટી બોલાવી। ઈડરમાં સમી સાંજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઈડરમાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ઈડરની આત્મવલ્લભ હોસ્પિટલમાં પાણી ભરાયા। હોસ્પિટલમાં ઢીંચણસમાં પાણી ભરાતા ભારે હાલાકી। પાલિકા સહિત સ્ટેટ હાઈવે ઓથોરિટી સામે રોષ ફેલાયો છે। હોસ્પિટલમાં માત્ર 1 થી 100 રૂપિયામાં ઓપરેશન કરવામાં આવે છે। અંતરિયાળ વિસ્તારના દર્દીઓને સારવાર વિના પરત મોકલવામાં આવી રહ્યા છે। હોસ્પિટલમાં દાખલ 15 કરતાં વધુ દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે। હોસ્પિટલ કમ્પાઉન્ડ સહિત અંદરના ભાગે કેડસમાં પાણી ભરાયા છે। ટ્રસ્ટ મંડળ દ્વારા અનેક લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ પરિણામ શૂન્ય। અમારી આખી હોસ્પિટલની અંદર પાણી ભરાઈ ગયેલા છે। આગળની કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ છે અને રોડ ઉપરથી પાણી હોસ્પિટલની અંદર ગયું છે। હોસ્પિટલની અંદર લેબોરેટરી, બ્લડ બેંક, આંખોના વિભાગ એ બધાની અંદર પાણી પૂરેપૂરું ફરી વળ્યું છે, એટલે ઘણા બધા અગત્યના સાધનો એ ડૂબી ગયા છે। આજે લગભગ 25 જેટલા આંખોના ઓપરેશન મફત જે કરીએ છીએ દરરોજ તે આવેલા છે, એમને પરત મોકલવા પડ્યા છે। હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની સેવાઓ અમે અત્યારે હાલ આપી શકતા નથી। આ વરસાદી પાણીના નિકાલના સમસ્યા માટે છેલ્લા ઓછામાં ઓછા 5-10 વર્ષથી લેખિતમાં પણ દર વખતે એની રજૂઆત કરેલી છે સરકારના સક્ષમ અધિકારી સમક્ષ, પણ અત્યાર સુધીમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા થઈ શકી નથી। અમારી સંસ્થાની અંદરથી પાણી બહાર કાઢવા માટેની જવાબદારી થાય, પણ આ તો જે પાણી આવે છે રોડ ઉપરથી પાણી કમ્પાઉન્ડ વોલ તોડી અને કમ્પાઉન્ડની અંદર ગઈ અને અંદર હોસ્પિટલમાં ભરાયું છે।